અને ગ્લોબલ એમ્બિશન છે એ પાયા ઉપર આની આપણે નીમ રાખેલી છે અને એ પાયા ઉપર આગળ વધી રહ્યા છે. આપ સૌ બધું સચવાઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રીઓ આગળ વધી રહી છે અને ઇન્ડસ્ટ્રીઓ જે ચેલેન્જમાંથી આખું વિશ્વ જઈ રહ્યું છે, પણ ગુજરાત ખાસ કરીને અને આપણા માનનીય વડાપ્રધાનનું જે આમાં વિઝન છે કે ભાઈ કઈ રીતે દેશને આગળ ધપતો રાખવો, તો દેશ તો આગળ વધી રહ્યો છે આ બધી પરિસ્થિતિમાં. અને આ ગેટમાં એક અમે એવો સબ્જેક્ટ લઈને પણ આવ્યા છીએ જે લાસ્ટ વાર આપણા માનનીય ગયા ગેટમાં માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ એક વિઝન આપેલું કે જ્યારે પ્રધાનમંત્રી શ્રી દેશનું વિઝન બનાવી રહ્યા છે 47 સુધી, તો ચેમ્બરનું શું વિઝન હોવું જોઈએ, તો એ સબ્જેક્ટને પણ અમે આ ગેટમાં સામેલ કર્યો છે ને એની ઉપર ચર્ચા વિચારણા પણ અમે રાખી. સ્પીકર સોનાલીબેન બેન્દ્રેને બોલાવેલા છે, તેઓ એમની લાઈફની જર્ની ઉપર વાત કરશે. સોનાલીબેન એમની લાઈફની જર્ની ઉપર વાત કરશે, એમની હેલ્થ ચેલેન્જીસ અને અનેક કઈ રીતે પાર કરીને આગળ વધી રહ્યા છે. અને પરમ દિવસે અમે રાકેશભાઈ બેદીનું એક મોટિવેશનલ સ્પીકિંગનું રાખેલું છે કે જે માણસ 70 વર્ષ સ્ટ્રગલ કરે અને 70 વર્ષથી માણસને સક્સેસ મળે છે, કે સક્સેસ મળવામાં કોઈ ઉંમર નથી હોતી. તો આ રીતે બે મોટિવેશનલ સ્પીકર પણ અમે બોલાવે. થેન્ક યુ. કઈ પણ પરિસ્થિતિ એવી દેખાતી નથી અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ પણ ચાલુ છે અને ચાલુ રહેશે, કારણ કે દેશના અને દુનિયાના લોકોને જરૂર છે. અને પ્લસ ઇન્ડિયા એક એવી ઇકોનોમી છે કે તેની પાસે પણ ખૂબ જ આગળ વધવાની ક્ષમતા છે. આપણી જે રીતની ઇકોનોમી છે અને જે રીતે આગળ વધી રહી છે અને આપણા જે રીતે આપણને જે વસ્તુઓ જોઈએ છે અને એ રીતે આપણે આપણા સ્વનિર્ભર ભારત બનીને પણ આગળ વધીશું.